1 એપ્રિલ 2026મી નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે ભારતમાં અનેક મહત્વપૂર્ણ સરકારી અને આર્થિક બદલાવ આવી રહ્યા છે. આ ફેરફારો તમારા ખિસ્સા અને રોજિંદા વ્યવહારો પર સીધી અસર કરશે. મુખ્ય બદલાવો નીચે મુજબ છે. 1. ઇન્કમ ટેક્સમાં મોટો ફેરફાર. નવો આવકવેરા કાયદો 2025. 60 વર્ષ જૂના 1961ના ઇન્કમ ટેક્સ એક્ટની જગ્યાએ હવે ઇન્કમ ટેક્સ એક્ટ 2025 લાગુ થશે. નવી ટેક્સ રિબેટ. નવી ટેક્સ વ્યવસ્થા ન્યૂ રેજીમ હેઠળ વર્ષે 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોએ કોઈ ટેક્સ ભરવો પડશે નહીં. નવા ફોર્મ. જૂના ફોર્મ 16 અને 16A ને બદલે હવે ફોર્મ 130 અને 131નો ઉપયોગ થશે. શૈક્ષણિક ભથ્થું એજ્યુકેશન અલાઉન્સ. બાળકોના શિક્ષણ માટે મળતી ટેક્સ મુક્તિ જે પહેલાં 100 રૂપિયા હતી તે વધારીને હવે 3000 રૂપિયા પ્રતિ બાળક દર મહિને કરવામાં આવી છે. હોસ્ટેલ ખર્ચની લિમિટ પણ 300 રૂપિયાથી વધારીને 9000 રૂપિયા કરાઈ છે. 2. બેન્કિંગ અને એટીએમ નિયમો. એટીએમ ચાર્જમાં વધારો. મફત લિમિટ ફ્રી લિમિટ પૂરી થયા પછી હવે દરેક ટ્રાન્ઝેક્શન પર 23 રૂપિયા ચાર્જ લાગશે જે પહેલાં 21 રૂપિયા હતો. યુપીઆઈ એટીએમ વ્યવહાર. હવે એટીએમમાંથી યુપીઆઈ દ્વારા પૈસા ઉપાડવાને પણ તમારી મફત ટ્રાન્ઝેક્શન લિમિટમાં ગણવામાં આવશે. ડિજિટલ પેમેન્ટ. હવે યુપીઆઈ અને કાર્ડ પેમેન્ટ માટે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન 2FA ફરજિયાત બનશે જેમાં બાયોમેટ્રિક અથવા પિનની જરૂર પડી શકે છે. 3. પાન કાર્ડના નવા નિયમો. આધાર કાર્ડ પૂરતું નથી. હવે નવા પાન કાર્ડ માટે અથવા સુધારા માટે માત્ર આધાર કાર્ડ જન્મતારીખના પુરાવા તરીકે નહીં ચાલે. તેની સાથે 10મા ધોરણની માર્કશીટ, પાસપોર્ટ અથવા જન્મ પ્રમાણપત્ર ફરજિયાત આપવું પડશે. નામની ચોકસાઈ. પાન કાર્ડ પરનું નામ આધાર કાર્ડ મુજબ જ હોવું જરૂરી છે. 4. સોનાના રોકાણ SGB પર ટેક્સ. જો તમે સોવરન ગોલ્ડ બોન્ડ SGB સેકન્ડરી માર્કેટ શેરબજાર માંથી ખરીદ્યા હશે તો તેની પાકતી મુદત મચ્યોરિટી પર હવે ટેક્સ ભરવો પડશે. માત્ર જે લોકોએ સીધા સરકાર પાસેથી બોન્ડ ખરીદ્યા છે ઓરિજિનલ સબસ્ક્રાઇબર્સ તેમને જ ટેક્સમાંથી મુક્તિ મળશે. 5. ગેસ અને ઈંધણના ભાવ. દર મહિનાની પહેલી તારીખની જેમ 1 એપ્રિલે LPG સિલિન્ડર ઘરગથ્થુ અને કોમર્શિયલ તેમજ CNG અને PNGના ભાવમાં ફેરફાર થઈ શકે છે. શું તમે તમારા વ્યવસાય માટે આ નવા ટેક્સ ફોર્મ્સ અથવા પાન કાર્ડના સુધારા વિશે વધુ જાણવા માંગો છો?